ફૂટ લિફ્ટર છે જે આપણે પેરાલિસિસ ને એમાં જેમાં એન્કલનું ડોર્સિફ્લેક્શન ના થતું હોય ચાલવામાં અને એક્સરસાઇઝ માટે પણ આપણે યુઝ કરીએ છીએ. તો એ કઈ રીતે એપ્લાય કરીએ છીએ એ આપણે જોઈશું. એના માટે આ ફૂટ લિફ્ટર છે અને એનું હૂકને આવે છે જે આપણે શૂઝમાં ભરાવાનું રહેશે. શૂઝમાં આપણે પેશન્ટનો નોર્મલ જે લેસવાળા શૂઝ જોશે, સ્પોર્ટ્સ શૂઝ હોય તો વધારે સ્પોર્ટ્સ શૂઝ લેવાના. જે લાસ્ટ હોલ છે એમાં આપણે આ રીતે જે લોકર આવે છે એને પાસ કરી દઈશું અને એમાં હૂક ભરાઈ દઈશું અને એને લોક કરી દઈશું. આ રીતના લોક કરી અને બંને બાજુ બંને સાઈડ પર હૂક ભરાઈ દઈશું. આ રીતે ફૂટ લિફ્ટર માટે બંને બાજુ હૂક આપણે ભરાઈ દઈશું અને પેશન્ટનો પગ છે પેસિવલી વેજ પર કે સ્ટૂલ લઈ પેસિવ ડોર્સિફ્લેક્શન રહે એ રીતના મેક્સિમમ પેસિવ ડોર્સિફ્લેક્શન એચીવ કરીને રાખીશું. પછી ફૂટ લિફ્ટર લઈશું. ફૂટ લિફ્ટરમાં સ્પ્રિંગ છે આ રીતના ઉપરની બાજુ રહે એ રીતે રાખીશું. આ રીતે નહીં રાખીએ, સ્પ્રિંગ ઉપરની બાજુ આવે એ રીતના એપ્લાય કરીશું. આ રીતે ટાઈ કરવું છે. એક સ્પ્રિંગને સેમ સાઈડના હૂકમાં એપ્લાય કરી સ્પ્રિંગને ખેંચવું કે દોરીને ખેંચવું નથી. એ ડોર્સિફ્લેક્શન રાખ્યું છે પેસિવલી એ મેન્ટેન કરી લેશે. ખેંચ્યા વગર સેમ સાઈડમાં પાસ કરી અને અપોઝિટ સાઈડ વિધાઉટ સ્ટ્રેચ એપ્લાય કરી દઈશું. સેમ આ સાઈડની છે એને પણ હૂકમાં એપ્લાય કરી સ્ટ્રેચ આપ્યા વગર અપોઝિટ સાઈડથી એપ્લાય કરી દઈશું અને સ્ટોર. આ રીતના ફૂટ લિફ્ટર એપ્લાય કરીશું પેરાલિસિસ પેશન્ટ માટે.